અમરેલીમાં ડૉક્ટર ભરત કાનાબારે તેમના ટ્વીટમાં જણાવ્યું કે જ્યારે તેમના એક સંબંધીએ અમરેલી છોડીને રાજકોટ શિફ્ટ થવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે આશ્ચર્ય થયું. સંબંધીએ જણાવ્યું હતું કે અમરેલીમાં રહેતા હોવાને કારણે તેમના દીકરાનો સંબંધ થઈ શકતો નથી અને છોકરીવાળા અમરેલીનું નામ સાંભળીને સીધી ના પાડી દેશે. ડૉક્ટર ભરત કાનાબારે આ સ્થિતિ પર સવાલ ઉઠાવ્યો કે ઘડીકભર તો મને થયું કે અમરેલી અફઘાનિસ્તાનમાં આવ્યું છે કે શું. તેમણે અન્ય મિત્રોને પૂછતા જાણ્યું કે માત્ર તેમની જ્ઞાતિમાં જ નહીં પણ ઘણી બધી જ્ઞાતિઓમાં અમરેલીના યુવાનો માટે દીકરીવાળાઓ સંબંધ કરવા માટે તૈયાર થતા નથી. તેમણે આ સ્થિતિ માટે કોને જવાબદાર ગણવા તેવો સવાલ કરીને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાના અમરેલીની હાલત પર ચિંતા વ્યક્ત કરી. જોકે આ ટ્વીટ સામે જિલ્લા ભાજપ પ્રમુખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું ડૉક્ટર ભરત કાનાબારનો આ પોસ્ટ તેમનો વ્યક્તિગત મત હોઈ શકે છે. સાથે જ તેમણે આંકડા રજૂ કરતા કહ્યું કે હાલની સ્થિતિમાં અમરેલીમાં 400 યુવાનોના લગ્ન થયા છે અને લગ્ન થવા એ કોઈ રાજકીય કે ધાર્મિક મુદ્દો નથી. એટલે આ એક સામાજિક સમસ્યા છે અને અમુક કાસ્ટ માટે આ એક મોટો ઇસ્યુ છે. હું માનું છું કદાચ અમરેલી પૂરતો આ પ્રશ્ન મર્યાદિત નહીં હોય. અમરેલી જેવા જે નાના સેન્ટરો છે ત્યાં પણ આ જ સમસ્યા છે. મને યાદ છે કે જ્યારે અમે સ્ટડી કરતા હતા ને મારી શરૂઆતની બિગિનિંગ પ્રેક્ટિસમાં આજથી 25-30 વર્ષો પહેલાની વાત કરું તો ગામડામાં જ કોઈ દીકરી દેવા તૈયાર નહોતું. એને કારણે ઘણા ગામડાના પરિવારો જેને મોટી ખેતી હતી એ પણ અમરેલીમાં દુકાન લે, કોઈ દિવસ ક્યારે વેપાર ન કર્યો હોય તો પણ ભાડે મળતી હોય તો ભાડે વેચાતી દુકાન લે, એટલા માટે કે દીકરીને એવું બતાવવા માટે, દીકરાઓને પરણાવવા માટે કે ભાઈ અમારે અમરેલીમાં વેપાર છે. દીકરીઓ ગામડામાં જવા તૈયાર નથી. હવે આજે અમરેલી જેવા સેન્ટરમાં પણ આવવા તૈયાર નથી. એક સમય હતો કે અમરેલી જયારે ડોક્ટર જીવરાજ મહેતા ગુજરાતની રચના પછી અમરેલી જિલ્લામાં ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ બહુ સારામાં સારી સુવિધા હતી. અમરેલીની સિવિલ હોસ્પિટલ કદાચ આખા સૌરાષ્ટ્રમાં એવી સિવિલ હોસ્પિટલ હતી. આજે પણ સરસ એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. એવી જ વ્યવસ્થાઓ અમરેલીની કોલેજોની, એનું જે મોટું કેમ્પસ, અમરેલીમાં બીજા જિલ્લાના વિદ્યાર્થીઓ આવતા. પણ છેલ્લા 25 વર્ષની પરિસ્થિતિ એવી છે કે આ જિલ્લાનું મુખ્ય મથક હોવા છતાં પણ ગુજરાતના બીજા જે સેન્ટરોનો જે વિકાસ છે, વિકાસની દોડમાં અમરેલી આજે પાછળ છે. એના ઘણા બધા કારણો હશે, ભૌગોલિક કારણો છે. અમારી જે કોઈ મોટી ઔદ્યોગિક વ્યવસ્થાઓ નથી, કોઈ એવા ઔદ્યોગિક સાહસો નથી. ટોટલી એગ્રીકલ્ચર ડિપેન્ડન્ટ જેને કહેવાય એવો ડિસ્ટ્રિક્ટ છે. એટલે જે મોટા શહેરોની દીકરીઓની વાત કરીએ તો એને અમરેલીમાં આવું જ નથી. ગામડાની પરિસ્થિતિ આના કરતાં પણ વધારે ખરાબ છે કે મોટા શહેરમાં સુરત કે અમદાવાદમાં રહેતા હોય અને 2 BHK ફ્લેટમાં જે મોટી થયેલી દીકરી એના 20 ફ્લેટ જેવડો મોટો અહીંયા કોઈ ગામડામાં ઢેલાવાળું મકાન હોય એવો પરિવાર હોય, પણ એની વાત આવે ને ગામડાની તો વાત જ જવા દે. અમરેલી જેવા સેન્ટરો પણ આજે મુશ્કેલી છે. કેટલાય પરિવારો, વણિક પરિવારો જેને ઓળખું છું, એમને મુંબઈ જવું પડે છે રહેવા માટે, આને માટે, એના દીકરાઓને પ્રણાવવા માટે. ત્યાં ફ્લેટ લઈને રહેવું પડે છે. એટલે આ એક સામાજિક સોશિયલ ઇસ્યુ છે અને એને કારણે ઘણા બધા લોકો અમરેલીમાંથી માઇગ્રેટ થઈ રહ્યા છે. એ મારે એ પણ કેવું છે, જો બધા જિલ્લા મથકોની કોઈ વસ્તી ગણતરીના આંકડાઓ મારી પાસે નથી, પણ જે ગુજરાતના બીજા જિલ્લા મથકોની જે વસ્તી વધી હશે એમાં કદાચ અમરેલી સૌથી પાછળ હશે. અહીંયા ઓલમોસ્ટ સ્ટેટિક જેને કહેવાય એવું પોપ્યુલેશન છે, ઘણું બધું માઇગ્રેશન છે, નવા લોકો અહીંયા આવતા નથી. વિષમ પરિસ્થિતિ છે. નમસ્તે, અતુલ કાનાણી, પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ. મેં આજે જ સવારે એમનું ટ્વીટ જોયું. અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન ડૉક્ટર કાનાબાર સાહેબ, પૂર્વ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે કામગીરી કરેલી છે એમણે. હું માનું છું ત્યાં સુધી આ એમનો વ્યક્તિગત મત હોઈ શકે, બાકી જિલ્લાની જનતા માટે કે સમગ્ર જિલ્લા માટે આ મત ન હોઈ શકે. હાલની સ્થિતિમાં જોઈએ તો લગ્નગાળામાં 400 ઉપરાંત યુવાનોના લગ્નો થયા છે અમરેલીમાં, ત્યારે આ વાત અસ્થાને ગણાય. અત્યારે એક વાત કરીએ તો કોઈ પણ રોજગાર માટે યુવાનો બહાર જતા હોય છે, સ્વાભાવિક છે. કોઈ માત્ર અમરેલી જિલ્લા માટે નહીં, પણ સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાંથી મોટા સિટી તરફ યુવાનોની દોટ હોય જ છે હંમેશા. ત્યારે અમરેલીમાંથી કોઈ બહાર ધંધા રોજગાર માટે ગયા હોય તો આ વાત એમના માટે અસ્થાને ગણાય. લગ્ન થવા એ કોઈ સામાજિક રીતે, કોઈ રાજકીય રીતે, કોઈ ધાર્મિક રીતે આ વસ્તુ મુદ્દો આવતો નથી, પરંતુ જે તે સ્થિતિ હોય છે એ સ્થિતિને નિર્માણ કરીને લગ્નની વાત આવતી હોય છે, ત્યારે આના માટે કોઈ જવાબદાર પણ હું નથી માનતો. પ્રથમ મુખ્યમંત્રી આદરણીય જીવરાજભાઈ મહેતા આ જિલ્લામાંથી મળ્યા હતા. ખૂબ જ ગૌરવની વાત છે આ જિલ્લા માટે. પરંતુ હું માનું ત્યાં સુધી આમાં વ્યક્તિગત કોઈને લેવા દેવા શું હોઈ શકે? લગ્ન થવું એ તો એક અંજળની વસ્તુ છે.
દીકરાને દીકરી પસંદ આવે અને એમના સંબંધ બંધાતો હોય છે, પરંતુ આ મુદ્દાને કે રાજકીય મુદ્દાને લઈને આ મુદ્દો સંછેડવો યોગ્ય હું વાત નથી માનતો.